સુરત મનપાના લીંબાયત ઝોનમાં ભ્રષ્ટાચાર કૌભાંડ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને વચેટિયા પરવાના પર એસીબીની કાર્યવાહી 55 લાખના દાગીના અને 80,000 રોકડ જપ્ત. સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનમાં કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા અને તેમના વચેટિયા પરવાના વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોએ સકંજો કસ્યો છે. 15 લાખની લાંચના આ પ્રકરણમાં બંને આરોપીઓ હાલ ફરાર છે, પરંતુ તપાસ દરમિયાન સામે આવેલા આંકડાઓએ પાલિકા તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. એસીબીની તપાસમાં ગણેશવાલાના બેંક લોકરમાંથી અંદાજે 55 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે, જ્યારે પરવાનાના ઓફિસથી 80,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરાઈ છે. સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલા વિરુદ્ધ એસીબીની કાર્યવાહી બાદ હવે પાલિકા તંત્ર દ્વારા પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. 15 લાખની લાંચના આ પ્રકરણમાં ગણેશવાલા અને તેના સાગરીત પરવાના સામે ગુનો નોંધાયા બાદ અને તેના બેંક લોકરમાંથી 55 લાખના દાગીના મળી આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. લોકર ખોલતા જ એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે જ્યારે ફરાર ઇજનેર વિપુલ ગણેશવાલાના બેંક લોકર્સની તપાસ હાથ ધરી ત્યારે અધિકારીઓ પણ દાગીનાનો જથ્થો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકરમાંથી કુલ 55 લાખ રૂપિયાની કિંમતી ઘરેણાં મળી આવ્યા છે. આ મિલકત તેમની કાયદેસરની આવક કરતાં કેટલી વધુ છે તેની તપાસ અત્યારે ચાલી રહી છે. બીજી તરફ ગણેશવાલાના વચેટિયા ગણાતા પરવાનાની ઓફિસ પર દોડા પાડતા ત્યાંથી પણ 80,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. વચેટિયા પાસે મિલકતોનો ખજાનો. તપાસ દરમિયાન એસીબીને માત્ર રોકડ કે દાગીના જ નહીં, પરંતુ સ્થાવર મિલકતોની પણ મોટી વિગતો હાથ લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગણેશવાલાના સાગરીત પરવાના પાસે સુરતમાં 6 થી 7 જેટલા મકાન અને દુકાનો હોવાનું સામે આવ્યું છે. એક સામાન્ય વચેટિયા પાસે આટલી મોટી મિલકત ક્યાંથી આવી? શું આ બધી મિલકતો ભ્રષ્ટાચારના નાણાંમાંથી વસાવવામાં આવી છે? તે દિશામાં હવે એસીબીએ મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.